નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં દરેક મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય કોમ્પ્યુટરનો અભ્યાસ કરીશું. લાસ્ટ વિડીયો લેક્ચર સુધીમાં આપણે ચેપ્ટર નંબર 5 જે આપણું હતું ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય તે પૂર્ણ કર્યું. તો હવે આપણે એક નવું ચેપ્ટર કે જે છે આપણું ઉબુન્ટુ લિનક્સનો પરિચય તેનો આપણે અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે જાણવું પડે કે ઉબુન્ટુ લિનક્સ શું છે. ઉબુન્ટુ લિનક્સ જે આપણા માટે એક આખો નવો જ શબ્દ છે, તો એના વિશે આપણે સૌપ્રથમ તો પરિચય મેળવીએ. તો આપણે અત્યાર સુધી મિત્રો આગલા લેક્ચરની અંદર જે ચર્ચા કરી એ ટોપિક હતો આપણો ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું તેના ઉપર. તેમાં પણ આપણે વાત કરી હતી કે કોઈ પણ હાર્ડવેર એટલે કે કોમ્પ્યુટર હોય કે આપણું લેપટોપ હોય કે ટેબ્લેટ હોય કે મોબાઈલ હોય, તેને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે થઈને એક પ્રકારની એવી એક સિસ્ટમની જરૂર પડે, એવા એક સોફ્ટવેરની જરૂર પડે કે જે હાર્ડવેરને વ્યવસ્થિત ચલાવી શકે, યુઝર દ્વારા મળતા કમાન્ડોને વ્યવસ્થિત સમજી શકે અને તેના મુજબનું યોગ્ય આઉટપુટ આપી શકે. તો તેના માટે તેને એક ચોક્કસ પ્રકારના સોફ્ટવેર અથવા ચોક્કસ પ્રકારના એપ્લિકેશનની જરૂર પડે, જેના આપણે ઓપરેટિંગ સિસ્ટમ કહેતા હતા. તેના ઉદાહરણ પણ આપણે આખા ચેપ્ટરની અંદર બહુ જ સરસ રીતે જોયા છે. તો એ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમમાં આપણે ઘણા બધા નામ જોયા હતા. એક નામ એવું હતું કે માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ. પછી બીજું નામ એવું હતું એપલની ઓએસ એટલે કે આઈઓએસ ઓપરેટિંગ સિસ્ટમ અથવા મેક ઓએસ. ત્યારબાદ એક નામ આવ્યું હતું એન્ડ્રોઈડ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ, જેનો આપણે ગયા લેક્ચરમાં જ બહુ જ સરસ પરિચય મેળવ્યો. અને તેની સાથે એક નામ હતું મિત્રો કે ઉબુન્ટુ લિનક્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ. તો એ જે ઉબુન્ટુ લિનક્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમનું આપણે જે નામ લીધું, હવે આ ચેપ્ટરની અંદર આપણે એ ઉબુન્ટુ લિનક્સને વિસ્તૃત રીતે અભ્યાસ કરવાનો છે. અને આપણું ધોરણ 9, 10, 11 અને 12 ચાર ધોરણમાં આપણે જે ઓપરેટિંગ સિસ્ટમનો અભ્યાસ કરશું એ કઈ હશે? ઉબુન્ટુ લિનક્સ. તેના આધારિત અલગ અલગ જેના રેગ્યુલર જે એને માટે યુઝ થતા એવા સોફ્ટવેરના પણ અભ્યાસ આવશે આપણે આગલા ધોરણમાં. તેના ઉપર થતા અલગ અલગ પ્રેક્ટિકલનો પણ અભ્યાસ હશે. પરંતુ આપણી બેઝિક ઓપરેટિંગ સિસ્ટમ જે સ્ટડી માટે કઈ હશે? ઉબુન્ટુ લિનક્સ. તો અત્યારે તમે એનું મહત્વ સમજી શકો છો મિત્રો કે ધોરણ 9 તો ખરું, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 પણ આના પર જ આખું ડિપેન્ડ છે, જેથી કરીને ખૂબ જ અગત્યનો આપણા માટેનો ટોપિક થઈ જાય ઉબુન્ટુ લિનક્સ. તો આ ટોપિકને આપણે એઝ અ ઓપરેટિંગ સિસ્ટમ સમજતા પહેલાં આપણે થોડીક હિસ્ટ્રી જાણવી પડે કે ઉબુન્ટુ લિનક્સ જે આજે આપણે જે યુઝ કરીએ છીએ એનો ઉદ્ભવ કેવી રીતે થયો, તેની પહેલાંની કઈ પરિસ્થિતિ હતી વગેરે, જેને આપણે કહીએ છીએ કે એનો ઇતિહાસ. તો એની આપણે શરૂઆત કરીએ તો એ પહેલાં કોઈ પણ સોફ્ટવેર જ્યારે બનાવવા આવે છે મિત્રો, આપણે કોમ્પ્યુટરની જ વાત કરીએ કારણ કે આપણે ભણી ગયેલા છીએ. તો આપણે જોયું હતું કે સ્ટાર્ટિંગનું કોમ્પ્યુટર એક સામાન્ય કેલ્ક્યુલેટર કક્ષાનું હતું, જેમાં સરવાળા બાદબાકી થઈ શકતા હતા. ધીરે ધીરે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવતા આવતા અત્યારે લેટેસ્ટ કોમ્પ્યુટર બન્યા. એવી રીતે આપણે કોમ્પ્યુટરની હાર્ડવેર આધારિત 5 પેઢીઓ બન્યા, એમાં પણ આપણે જોયું. કોમ્પ્યુટરની સોફ્ટવેર આધારિત 5 પેઢીઓ બન્યા, એમાં પણ જોયું. તો એ જ રીતે હાલની જે આટલી લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમો છે, તો સ્વાભાવિક રીતે મિત્રો જ્યારે સ્ટાર્ટિંગ સમયગાળો છે તો આટલી આધુનિક તો નહીં જ હોય. ત્યારે પણ એક બેઝિક લેવલથી ચાલુ કર્યું છે. તો આપણે એ હિસ્ટ્રી પહેલાં એની જોઈએ, જેથી કરીને આજની આધુનિક ઓપરેટિંગ સિસ્ટમ આપણે સમજીએ એ પહેલાં એના માટે થઈને કયા કયા પૂર્વાભ્યાસ થઈને કયા કયા લોકોએ કેવા કેવા ફાળા આપ્યા અને જેના લીધે લેટેસ્ટ આવી છે સિસ્ટમ, તેનો આપણે પરિચય મેળવીએ. સૌપ્રથમ શું કહે છે કે ઉબુન્ટુ લિનક્સનો ઇતિહાસ, કે ઓપરેટિંગ સિસ્ટમની શરૂઆત ઓપરેટિંગ સિસ્ટમ હોવી જોઈએ એવો એક ખ્યાલ અને એ પ્રમાણે ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાની શરૂઆત 1969 એટલે કે ગણો એટલે કે 1970 આજુબાજુનો સમયગાળો, જ્યારે કોમ્પ્યુટર નવા હતા. કોમ્પ્યુટરને ચલાવવા માટે ઓપરેટિંગ સિસ્ટમ હોવી જોઈએ એવો એક ખ્યાલ નક્કી થઈ ગયો કે જો કોમ્પ્યુટરને વ્યવસ્થિત વર્ક કરાવવું તેના માટે એવો સ્પેશિયલ સોફ્ટવેર છે કે જેના મદદથી આપણું કોમ્પ્યુટર વ્યવસ્થિત વર્ક કરીએ કે જેનું નામ આપવામાં આવ્યું ઓપરેટિંગ સિસ્ટમ. તો આ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા માટે તેને 1969 આજુબાજુ એક કંપની હતી. એ કંપનીનું શોર્ટ ફોર્મ આવું હતું AT&T. અત્યારે કેવા આપણે કઈ L&T ને એવી બધી શોર્ટ ફોર્મમાં હાલતા હોય છે, એવી રીતે 1969 આજુબાજુ AT&T નામની એક કંપની હતી. એ કંપની એ સમયગાળામાં એક ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા માટેની પદ્ધતિ શરૂ કરી ચૂકી હતી. કે એણે શું કર્યું કે અમુક એવા લોકોને હાયર કર્યા અને પોતાની માલિકીની AT&T કંપનીમાં એ લોકોને હાયર કર્યા, એટલે કે પોતાની સાથે સાંકળા
અને પોતાની જ પાછળની જે વર્ક સ્પેસ હતી, જે લેબોરેટરી હતી, તેનું નામ હતું બેલ લેબોરેટરી. કેવી? બેલ લેબોરેટરી. એ લેબોરેટરીમાં AT&T કંપનીએ 1960 ની આજુબાજુ અલગ અલગ જે સાયન્ટિસ્ટો છે એ વખતના કોમ્પ્યુટરના જાણકારો હતા એ બધાને ભેગા કરી એક યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડી અને એક ઓપરેટિંગ સિસ્ટમની શરૂઆત કરી જેને નામ આપવામાં આવ્યું યુનિક્સ. અને આગળ જતા તેણે જે યુનિક્સ નામની ઓપરેટિંગ સિસ્ટમ આ કંપનીએ વિકસાવી. હવે એમાં કેવું થાય છે મિત્રો કે એમાં અલગ અલગ જે લોકો છે એનું નામ છે કેન થોમ્પસન. અલગ અલગ જે સાયન્ટિસ્ટો જે એમાં હતા એ વખતના કોમ્પ્યુટરના જાણકારો. એક હતા કેન થોમ્પસન, બીજા હતા ડેનિસ રિચી, ત્રીજા હતા બ્રાયન કોર્નિયર, પછી ડગલાસ વગેરે જેવા ઘણા બધા લોકો હતા. મુખ્યત્વે આ લોકો હતા. જેમાં પણ આગળ જતા આ બે નામ પર ખાસ યાદ રાખવાના છે, કેન થોમ્પસન અને ડેનિસ રિચી. શું કામ? એ આગળ તમને કહું છું. તો આ બધા લોકોને AT&T વાળાએ શું કર્યું? હાયર કર્યા, એટલે કે પોતાને ત્યાં કામ કરવા માટે બોલાવ્યા, એને જરૂરી વાતાવરણ પૂરું પાડ્યું અને કીધું કે આપણે એક ઓપરેટિંગ સિસ્ટમ બનાવી છે, તમે બધા ભેગા થઈને બનાવો. બરોબર? પછી હવે આ જે ઓપરેટિંગ સિસ્ટમ જે બનાવતા હતા એ ઓપરેટિંગ સિસ્ટમને બનાવવા માટે થઈને જે એક નામ આપવામાં આવ્યું, નામ આપ્યું યુનિક્સ. યુનિક્સ નામની એક ઓપરેટિંગ સિસ્ટમ આપણે ભેગા થઈને બનાવી. પરંતુ એ જે સોફ્ટવેર બનાવવા માટે ઘણી બધી મુશ્કેલીઓ પણ સર્જાણી. મુશ્કેલીઓ એટલે કે એ સમયગાળો એવો હતો કે એ લોકો ભેગા થઈને એક મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા માંગતા. અત્યારની સિસ્ટમ કેવી છે? સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે એક સમયે એક વ્યક્તિ એની ઉપર ઉપયોગ કરતો હોય તે સિંગલ યુઝર કહેવાય. એક સમયે એક કરતાં વધારે વ્યક્તિ યુઝ કરતા હોય તો મલ્ટી યુઝર કહેવાય. અત્યારે માર્કેટમાં બે ટાઈપની છે, પણ એ વખતે એ લોકો મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ એ પ્રક્રિયામાં પછી AT&T ને એમ થયું કે આપણા એકલા ત્યાં થઈ શકે એમ નથી, એટલે એણે શું કર્યું? બીજી બે કંપનીઓને હાયર કરી. એકનું નામ હતું જનરલ ઇલેક્ટ્રિક, એટલે એને શોર્ટમાં કીધું જી, અને બીજું હતું MIT. એટલે કે AT&T, જનરલ ઇલેક્ટ્રોનિક્સ અને MIT બધાએ ભેગા થઈને એક મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાની શરૂઆત તો કરી, પરંતુ તેમાં બહુ સફળતા મળી નહીં અને ખર્ચો વધતો ગયો. ધીરે ધીરે આ લોકોએ જે કંપનીએ આ મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાનો પ્લાન મૂક્યો પડતો કે નથી બનાવી, જાઓ ઓપરેટિંગ સિસ્ટમ નથી બનાવી. તો બીજા બધા એની સાથે સાથે આ જે સંકળાયેલા જે મેઇન વ્યક્તિઓ હતા ને, મેઇન આ બે કેન થોમ્પસન અને ડેનિસ રિચી, એને મનમાં એમ થયું કે આવું તો ના ચાલે, એમ આપણે આટલો પ્રયત્ન કર્યો છે ને આપણે આવી ઓપરેટિંગ સિસ્ટમ ન બનાવી શકીએ કે તો પછી આપણી મહેનત શું કામની. તો એણે શું કર્યું? કાંઈ વાત નથી, આપણે કંપની ન બનાવે કંઈ આપણે રીતે પ્રયત્ન કરીએ. તો તેણે આ જે બેલ લેબોરેટરીમાં એ લોકો કામ કરી હતા ને, તો બેલ લેબોરેટરીમાં એવું જેને પ્રાથમિક કક્ષાનું કોમ્પ્યુટર કહી શકાય એવું એક ઓછો વપરાયેલું એક મશીન મળ્યું. એ મશીનનો બહુ ઉપયોગ થયો નહોતો, કન્ડિશન બહુ સારી હતી. તો તેના પર એ લોકો એવો વિચાર કે આપણે મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા જઈ રહ્યા છીએ એટલે આ બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. તો એની કરતાં બેટર છે કે આપણે એ પ્લાન પડતો હું કે આપણે સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ બનાવીએ, તો કામ ઘટી જશે અને સામે રિક્વાયરમેન્ટ પણ ઘટી જશે, તો આપણને કદાચ સફળતા મળી જાય. તે લોકોએ મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમની જગ્યાએ સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાનું નક્કી કર્યું. એના માટે શું કર્યું? મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ બનાવતા ત્યારે એને ગેમ બનાવી હતી ટેસ્ટિંગ માટે. એ ગેમને આની અંદર એ લોકોએ ફિટ કરવાનું વિચાર્યું. બરોબર? કે જે ગેમ વડે એને નામ આપ્યું હતું સ્પેક્ટ્રા. એ ગેમ એને આ મશીનમાં રન કરવાની ટ્રાય કરી મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમમાંથી સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ તરીકે, અને સક્સેસ ગયા. પછી એના ઉપરથી એમાં ફેરફાર કરતાં કરતાં એણે ઓપરેટિંગ સિસ્ટમ બનાવી. કેવી હતી? સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ. અને તેને એણે નામ આપ્યું છે આવું UNIX, જેને આપણે યુનિક્સ તરીકે ઓળખીએ છીએ. પરંતુ તેનું શરૂઆતનું નામ શું હતું મિત્રો? UNICS, યુનિક્સ એવું નામ હતું, જેને અત્યારે આપણે ઓળખીએ છીએ યુનિક્સ. તો આ યુનિક્સ પ્રકારની જે ઓપરેટિંગ સિસ્ટમનો ઇતિહાસ આ રીતે છે. હવે મિત્રો તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે એ સમયગાળાની 1959 આજુબાજુની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ આજ દિવસ સુધીના જે અત્યારની ઓપરેટિંગ સિસ્ટમ અને અન્ય પ્રોગ્રામ જે બધા અલગ અલગ બને છે તેમાં પણ બેઝિક ખ્યાલ, બેઝિક કન્સેપ્ટ તરીકે આ ઓપરેટિંગ સિસ્ટમના અમુક ટોપિકોને લેવામાં આવે છે. આ ઓપરેટિંગ સિસ્ટમના અમુક ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એ સમયગાળાની ઓપરેટિંગ સિસ્ટમ પણ અત્યારના સમયના વિકાસ માટે કેવી છે? અત્યંત મહત્વની છે. તેથી કરીને આ ઓપરેટિંગ સિસ્ટમની અગત્યતા આજના દિવસ સુધી જળવાયેલી છે કે એ સમયગાળામાં ભલે એટલું બધું એને બનાવવામાં
બનાવવામાં કષ્ટ પડ્યો, પણ આજે 30 વર્ષ પછી પણ કે 40 વર્ષ પછી પણ જ્યારે નવા ઓપરેટિંગ સિસ્ટમ કે સોફ્ટવેર બનાવવામાં આવે છે, તો આ જે 1969 આજુબાજુની જે બનેલી ઓપરેટિંગ સિસ્ટમ હતી એના ઘટકોનો તેના પાર્ટમાં પણ આજની તારીખમાં ઉપયોગ કરવામાં આવે છે. જે આપણે હિસ્ટ્રીની ચર્ચા કરી એ બધું આમાં શોર્ટ ફોર્મમાં આપણે લખીને કર્યું. ત્યારબાદ એક અગત્યનો બે ફાયદો શું છે મિત્રો, કે એ લોકોએ મલ્ટી યુઝરની જગ્યાએ સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ બનાવી દીધી. હવે એ લોકોએ શું વિચાર્યું કે આપણે જો કંપની માટે કામ કરતા હતા AT&T એના માટે, તો એ લોકો પછી AT&T વાળા શું કરે, ઓપરેટિંગ સિસ્ટમને માર્કેટમાં વેચે અને પૈસા કમાય. આપણે જેવું કંઈ કર્યું નથી. આપણે આપણા એક શોખ ખાતર, એક આપણી અંદરની એક જિજ્ઞાસા ખાતર ઓપરેટિંગ સિસ્ટમ બનાવી. તો આ ઓપરેટિંગ સિસ્ટમ આપણે યુઝરોને મફત આપે, એટલે કે જેને ઉપયોગ કરવો એના ફ્રીમાં વાપરવા આપવાની, કોઈ પણ જાતનો ચાર્જ લેવાનો નહીં. તો મિત્રો એ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ કે જે ફ્રીમાં આપવામાં આવી, જેને નિઃશુલ્ક હતી, તેને ઓપન સોર્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ પણ કહી શકાય. ઓપન સોર્સ એટલે કે આ ઓપરેટિંગ સિસ્ટમની સાથે સાથે એને યુઝરોને શું આપ્યું, તેના માટેના જરૂરી સોર્સ કોડ. સોર્સ કોડ એટલે શું મિત્રો, એ થોડુંક આપણે સમજીએ તો તમને વ્યવસ્થિત સમજાશે કે સોર્સ કોડની અગત્યતા શું છે. કોઈ પણ સોફ્ટવેર, ઉદાહરણ તરીકે તમે વાપરતા એવું એક આપણે સોફ્ટવેરનું ઉદાહરણ લઈએ, વોટ્સઅપ. વોટ્સઅપમાં તમે વોટ્સઅપ જ્યારે યુઝ કરો છો, તમારા મોબાઈલમાં આવતું વોટ્સઅપ, મારા મોબાઈલમાં આવતું વોટ્સઅપ કે દુનિયાના કોઈ પણ વ્યક્તિને આવતું વોટ્સઅપ સરખું જ આવે છે, બરોબર. ઉપર ચેટનો ઓપ્શન અને પછી સ્ટેટસ અને પછી કોલ, એવા 3 જ ઓપ્શન આવે. ધારો કે હું એવો ફેરફાર કરવા માંગુ કે મારે ચેટ, સ્ટેટસ અને કોલમાંથી કોલનો ઓપ્શન ઉડાડી દેવો છે, તો હું કરી શકું? ના. તમે કરી શકો? ના. શું કામ? આપણી પાસે એ માટેનું જરૂરી સોર્સ કોડ નથી. સોર્સ કોડ એટલે શું? યુઝર કે જેને ડેવલપર કહી શકાય, જેણે વોટ્સઅપ બનાવ્યું છે, તેની પાસે એની કોડિંગ છે. એ એપ્લિકેશનનું બેકગ્રાઉન્ડનું જે કોડિંગ હોય એ કોની પાસે હોય? જે ડેવલપર છે એની પાસે. અત્યારે વોટ્સઅપની માલિકી કોની છે? ફેસબુક વાળાની. એ લોકો પાસે એનું કોડિંગ હોય. એ લોકો એ કોડિંગમાં ફેરફાર કરીને આવો કંઈ ફેરફાર કરવો હોય તો કરી શકે. અને એ ફેરફાર આપણને વોટ્સઅપમાં એ પ્લે સ્ટોરમાં અપડેટ તરીકે આપે. તો એ અપડેટ આપણે ડાઉનલોડ કરીએ ત્યારે એવો કંઈક ફેરફાર થાય. જાતે આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરી શકતા નથી. શું કામ? મારી પાસે કોડિંગ નથી. અને બીજા શબ્દોમાં કહેવામાં આવે સોર્સ કોડ. જો તમારી પાસે વોટ્સઅપનો સોર્સ કોડ હોય તો ઉપર જે 3 ઓપ્શન આવે છે, ચેટ, સ્ટેટસ અને કોલ, એમાંથી ધારો કે મારે કોલનો ઓપ્શન ઉડાડી દેવો છે, તો હું મારા સોર્સ કોડમાં ચેન્જ કરીને ઉડાડી દઉં. તો મારું વોટ્સઅપ હોય એમાં કેટલા ઓપ્શન આવે? 2, ચેટ અને સ્ટેટસ, 2 જ આવે. તો આ રીતે જો તમારી પાસે કોઈ પણ સોફ્ટવેર રિલેટેડ એનું સોર્સ કોડિંગ હોય છે તો તમે ફેરફાર કરી શકો. તો આ જે એ લોકોએ ઓપરેટિંગ સિસ્ટમ બનાવી હતી યુનિક્સ, તો એણે શું કર્યું, યુઝરને ઓપરેટિંગ સિસ્ટમ તો વાપરવા આપી, સાથે સાથે એનો સોર્સ કોડ આપી દીધો. ફાયદો શું છે મિત્રો? ધાર્યા કરતાં જબરજસ્ત ફાયદો થયો. કારણ કે એણે જે સોફ્ટવેર આપ્યું હતું સોર્સ કોડ સાથેનું, સૌથી વધારે ઉપયોગ ક્યાં થયો? યુનિવર્સિટીઓ, સરકારી અને ખાનગી સંસ્થાઓમાં. હવે મિત્રો યુનિવર્સિટીઓમાં, સરકારી ખાનગી સંસ્થાઓમાં તો મોસ્ટ ઓફ કોણ સ્ટુડન્ટ હોય, એટલે કે વિદ્યાર્થીઓના એક નવું જ એક માર્કેટ મળ્યું, વિદ્યાર્થીઓ માટે નવો જ કન્સેપ્ટ હતો. જેથી કરીને અલગ અલગ યુનિવર્સિટીઓ, અલગ અલગ ખાનગી સરકારી સંસ્થાઓએ શું કર્યું, એમાં નવા સુધારા વધારા કરીને એ જ ઓપરેટિંગ સિસ્ટમ આ લોકોએ બનાવી હતી ને તેની કરતાં પણ જબરજસ્તમાં ફેરફાર કરીને બહુ જ સારી એવી ઓપરેટિંગ સિસ્ટમનું સ્વરૂપ એણે ડેવલપ કર્યું. ઉદાહરણ તરીકે મારી પાસે ઓપરેટિંગ સિસ્ટમ આવી, એમાં મેં નવા ફીચર્સ બનાવ્યા અને હું એને પાછું ઓનલાઈન મૂકું. તમારી પાસે આવે છે, તમે એમાં નવા ચેન્જીસ કરો છો, નવા ફીચર્સ એડ કરો છો, તમે ઓનલાઈન મૂકો. તો આ રીતે એ જે સિંગલ ઓપરેટિંગ સિસ્ટમ હતી એની સોર્સ કોડ આવા યુનિવર્સિટીમાં અને વગેરે સરકારી ખાનગી સંસ્થામાં પહોંચવાથી એમાં જબરજસ્ત ફેરફારો થયા અને ઘણા બધા અંશે એ વખતની સૌથી સફળ ઓપરેટિંગ સિસ્ટમ એનું નામ ગણાવાયું. આ ઉપરાંત યુઝરો દ્વારા, વિદ્યાર્થીઓ દ્વારા અને ઘણા બધા જાણકાર લોકો દ્વારા તેમાં ઘણા બધા નવા સુધારાઓ સાથેની નવી આવૃત્તિઓ પણ એ લોકો ઓનલાઈન મૂકતા ગયા. શરત શું હતી? જેમ તમને નિઃશુલ્ક મળી છે, તમે જો સુધારા કરીને ઓનલાઈન મૂકો તો એ પણ કેવું છે? નિઃશુલ્ક. એટલે કે એના માટે જો કોઈ નવો યુઝર એનો યુઝ કરવા માગે છે તો એની પાસેથી કોઈ પણ ચાર્જ લેવાનો થતો નથી, ફ્રી ઓફ આપવાનો. આ એનો સૌથી મોટો એડવાન્ટેજ કે આ એક સોર્સ કોડ એ લોકો ફ્રીમાં આપ્યો. આ આખી જે પ્રક્રિયા જે બનાવી ને યુનિક્સ, એના માટે 2 મહત્વના વ્યક્તિઓ હતા. એક હતા
કેન થોમ્સન અને બીજા હતા ડેનિસ રીચ. એટલે મેં તમને કીધું હતું કે આ બે વ્યક્તિઓને યાદ રાખજો. આ બે વ્યક્તિઓ આપણા માટે ખૂબ જ અગત્યના છે, જેથી કરીને આ બે વ્યક્તિઓના જે ઓપરેટિંગ સિસ્ટમ બનાવી, ત્યારબાદ એનો જે સોર્સ કોડ આપીને જે ક્રાંતિકારી ફેરફાર જે સર્જ્યા, એના માટે 1990ની સાલમાં, જેમાં આપણે કેમ નોબેલ પુરસ્કાર કહીએ, તમે લોકો નોબેલ પુરસ્કાર વિશે બહુ સારું એવું જાણતા હશો મિત્રો. આપણે નોબેલ પુરસ્કાર ઘણા બધા સાયન્ટિસ્ટોને મળતા હોય છે, જેના વિશે આપણે વારંવાર ન્યૂઝ ચેનલોમાં અને ન્યૂઝપેપરોમાં પણ વાંચતા હોય છે. તો એ રીતે કોમ્પ્યુટર વિશ્વનો નોબેલ પુરસ્કાર, જેને નામ કહેવામાં આવે છે ટર્નિંગ પુરસ્કાર, એ પુરસ્કારનું નામ આપવામાં આવ્યું છે ટર્નિંગ પુરસ્કાર. જેથી કરીને આ બંને વ્યક્તિઓને, કેન થોમ્સન અને ડેનિસ રિચીને 1990 આસપાસ આ શોધ બદલ, આ ક્રાંતિકારી ફેરફાર બદલ ટર્નિંગ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યો. હવે એણે બહુ મોટો એવો જબરજસ્ત ક્રાંતિકારી ફેરફાર તો દુનિયા સામે મૂકી દીધો. પછી હવે તેની અંદર ઘણા બધા ફેરફારો થવા માંડ્યા, ઘણી બધી નવી નવી આવૃત્તિઓ બહાર પડવા માંડી. એ સાથે કે તમે તમારા સોર્સ કોડમાં કોઈ પણ અનુરૂપ ફેરફાર કરીને તમને યોગ્ય એવું માળખું બનાવી શકો, ઉપયોગ કરી શકો અને તેને બીજાને પણ તમે આપી શકો. એવા ઘણા બધા ફાયદા. એ વખતના સમયગાળામાં મિત્રો જે હાયર લેવલ લેંગ્વેજ હતી, તમને યાદ હોય તો કોમ્પ્યુટર સોફ્ટવેર આધારિત પેઢીઓમાં આપણે ત્રીજી પેઢી એવા ગયા હતા કે હાયર લેવલ લેંગ્વેજ, કે જે આપણે સમજી શકીએ છીએ પણ સિસ્ટમ નથી સમજી શકતી. એટલે કે અંગ્રેજી ભાષા સિસ્ટમ સમજી શકે છે, બાઇનરી લેંગ્વેજ આપણે નથી સમજી શકતા. એ સમયગાળો જે આપણે ભણ્યા હતા, એમાં આપણે જોયું હતું કે ત્રીજા પેઢીમાં આપણે આ વસ્તુ લેવા હતા હાયર લેવલ લેંગ્વેજ. તો હાયર લેવલ લેંગ્વેજ શ્રેણીમાં બનેલી સૌપ્રથમ સફળ ઓપરેટિંગ સિસ્ટમ, એ વખતે સૌથી સફળ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કઈ ઉબુન્ટુ લિનક્સ, પરંતુ નામ એ વખતે શું હતું? યુનિક્સ. અત્યારે આપણે શું જોવાનું છે? યુનિક્સ. એટલે કે યુનિક્સ છે એ સમયગાળામાં હાયર લેવલ લેંગ્વેજમાં બનાવવામાં આવેલી સૌપ્રથમ સૌથી સફળ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે કોની ગણના થાય છે? યુનિક્સની. પછી શું થયું? હાલની તમામ ઓપરેટિંગ સિસ્ટમ, અત્યારે જે પણ ઓપરેટિંગ સિસ્ટમ માર્કેટમાં છે, માઇક્રોસોફ્ટની હોય કે એપલની હોય કે એન્ડ્રોઇડની હોય કે કોઈ પણ હોય, દરેકમાં યુનિક્સના કન્સેપ્ટનો ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ઉપયોગ થાય છે. વિચારો, ક્યાં 1969 અને ક્યાં 2020. તો એ વખતની આ સૌ પ્રથમ સક્સેસફુલ અને સૌથી વધારે યુઝ થયેલી ઓપરેટિંગ સિસ્ટમ યુનિક્સ. હવે આગળનું શું પોઈન્ટ આવે છે કે યુનિક્સ તેના સાથે જોડાયેલા તમામ સાધનોને ફાઇલ સ્વરૂપે સંગ્રહ કરે છે. એટલે કે તેની સાથે જેટલા હોય, જે જોડાયેલા સાધનો હોય, તેની એક ફાઇલ ગણે, એક ફાઇલ સ્વરૂપે એનું સ્ટોરેજ કરે. તેના ડેટાને, તેના ડ્રાઈવરને, તેના રિલેટેડ ઇન્ફોર્મેશનની એક અલગ ફાઇલ, બીજા સાધન માટેની ડેટા, ડ્રાઈવર, ઇન્ફોર્મેશન અલગ ફાઇલ. આવી રીતે અલગ ફાઇલ. આપણી ભાષામાં ફાઇલ એટલે એક ફોલ્ડર. આપણે નોર્મલી કમ્પ્યુટરમાં શું કરતા, આપણું ફોલ્ડર બનાવતા હોય, એ ફોલ્ડર ઇઝ કોલ્ડ વન ટાઈપ ઓફ ફાઇલ. બરોબર? તો એને ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. પછી શું કહે છે? દરેક માહિતીને એક સાદી ટેક્સ્ટ ફાઇલમાં સંગ્રહ કરે. એટલે કે એ માહિતીનું સ્વરૂપ કેવું? એક સાદા ટેક્સ્ટ ફાઇલ. ટેક્સ્ટ ફાઇલ એટલે આપણે સામાન્ય રીતે નોટપેડનો જે ઉપયોગ કરીને આપણે સાદું એક લખાણ તૈયાર કરતા હોય, તે સાદી એક ટેક્સ્ટ ફાઇલ છે. તો આ રીતે દરેક લખાણ, દરેક ફાઇલની આધારિત માહિતીને શું કરે? એક સાદી ટેક્સ્ટ ફાઇલની અંદર સંગ્રહ કરતા હોય છે. આ જે આપણે ઇતિહાસ જોયો 1969 થી લઈને આજ સુધીનો, એ હતો ફક્ત ને ફક્ત યુનિક્સનો ઇતિહાસ. હવે થયું કેવું મિત્રો? આ બે વ્યક્તિઓ તો બહુ જ ઉમદા માનવ ઉદ્દેશ સાથે ફ્રીમાં આ વસ્તુ આપી દીધી. અમુક જે વ્યાપારી કંપનીઓ હતી કે જે વેપાર કરવા માંગતી હતી, એણે શું કર્યું? આ સોફ્ટવેરમાં અમુક એવા મોટા ચેન્જ કર્યા અને આ સિસ્ટમથી આખું અલગ જ સ્વરૂપવાળી પોતાની પ્રોડક્ટો માર્કેટમાં મૂકી. અને 1980ના સમયગાળાની વાત કરું છું. આ સમયગાળામાં આ લોકોએ પોતાની પ્રોડક્ટ માર્કેટમાં વેચી મૂકી, પણ કેવી મૂકી? વેચવા માટે મૂકી. એટલે કે ફ્રી ઓફ નહીં, પૈસા દઈને ખરીદવાની. યુઝરને મળતા રાઇટ્સ, એટલે કે યુઝરને મળતી સ્વતંત્રતાઓ છે વગેરે જેવા ઘણા બધા પોઈન્ટ ઊભા થયા. જેથી કરીને એ વખતે એક વ્યક્તિ થઈ ગયા, જેનું નામ આપ્યું છે રિચાર્ડ સ્ટોલમેન. હવે આ રિચાર્ડ સ્ટોલમેન મિત્રો આ બધાના સમકક્ષ. એ વખતે એની સાથે બે લેબોરેટરીમાં કામ કરતા 1969 થી લઈને. એણે 1980ના દિવસમાં જોયું કે આવા જે અમુક વ્યાપારી પેઢીએ શું કર્યું? આ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને એવા સોફ્ટવેર બનાવ્યા કે જેનું વ્યાપારી સોફ્ટવેર તરીકે વેચાણ કરવામાં
ફ્રીમાં નહીં વેચાણ કરવા માંડ્યા અને યુઝરોને આપવામાંથી સવલતો ઘટી, યુઝર ઉપર રેસ્ટ્રિક્શન વધી ગયા. તો એણે એવું વિચાર્યું કે હું છે ને હવે જે સોફ્ટવેર બનાવીશ, હું ઓપરેટિંગ સિસ્ટમ બનાવીશ એ કેવી છે, પાછી ફ્રી બનાવીશ. યુનિક્સ વાળાએ બનાવી હતી એવી, પરંતુ આ લોકો કરતાં પણ ચડિયા હતી. એક નવી જ ઓપરેટિંગ સિસ્ટમ અને એ પણ ફ્રીમાં બનાવીને પાછી માર્કેટમાં લોન્ચ કરી છે. તો એના માટે એણે શું કર્યું, એના એમઆઈટી, આ એમઆઈટી કઈ અહીંયા હતી જનરલ ઇલેક્ટ્રોનિક્સ અને એમઆઈટી. એમઆઈટી કંપનીમાં એ પોતે કામ કરતા હતા, રિચાર્ડ સ્ટોલમેન. ત્યાં એણે આ કન્સેપ્ટ મગજમાં આવ્યો અને એના ઉપર કામ કરવાનું ચાલુ કર્યું. હવે એણે વિચાર્યું કે આના માટે મારે એક અલગ એક આખી માળખાની સંગઠનની રચના કરવી પડશે અને એના આધારે મારી એક ઓપરેટિંગ સિસ્ટમ બનાવી. તો એનું એણે નામ આપ્યું GNU. 1983માં GNU એક નામનું સંગઠન બનાવ્યું અને આ યોજના દ્વારા એણે ત્યારથી એક કામ નવી એક ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા માટેનું કામ ચાલુ કર્યું, જેની અંદર મુખ્ય ઉદ્દેશ શું હતો, જે અહીંયા હતો એ છે કે યુઝરને એકદમ ફ્રીમાં એટલે કે નિઃશુલ્ક ઓપરેટિંગ સિસ્ટમ આપી અને તેમાં દરેક ફેસિલિટી જે ઓલા લોકો વ્યાપાર એટલે કે શુલ્ક લઈને પૈસા લઈને આપે છે એ આપણે આમાં આપીએ. અને યુઝરને રાઇટ્સ હોવા જોઈએ. કયા રાઇટ્સ? જે અહીંયા હતા એ બધા કે યુઝર પોતાની પસંદગીના ફેરફારો કરી શકે, પોતાની રીતે અહીંયા જેમ સોર્સ કોડમાં ફેરફાર કરી શકતા હતા એવા અહીંયા કરી શકવા જોઈએ. આ વ્યક્તિ જે રિચાર્ડ સ્ટોલમેન હતા, રિચાર્ડ સ્ટોલમેનનો મેઇન આઈડિયા શું હતો? કે આવું એક નિઃશુલ્ક ઓપરેટિંગ સિસ્ટમ ટૂલ બનવું છે. હવે એ પ્રયત્ન કરતા તો 1990નો સમયગાળો આવ્યો. 1980 થી શરૂઆત કરી, ધીરે ધીરે 1990 સુધી પહોંચ્યા. ત્યાં સુધીમાં તેની સાથે જે અલગ અલગ લોકો સંકળાતા ગયા અને એ સંકળાતા લોકોએ આખો ગ્રુપ બનાવ્યું બધા ભેગા. એનું નામ આવ્યું ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન. ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન નામ અંતર્ગત આવા જે લોકો હતા કે જે રિચાર્ડ સ્ટોલમેન જેવી જે લાગણી ધરાવતા હતા કે સાચી વાત છે, યુઝરને મળતી ફેસિલિટી તો ફ્રી હોવી જોઈએ, આમાં શું પૈસા લેવાના. એવા બધા લોકો ધીરે ધીરે ભેગા થતા ગયા, આખું ગ્રુપ બન્યું અને 1980 થી લઈને 90 સુધીમાં એણે ઘણા બધા ઓપરેટિંગ સિસ્ટમ માટેના જરૂરી ઘટકો બનાવી. એવા ઘટકો મુખ્ય કયા ઘટક છે? તો કે કમ્પાઇલર, શેલ, લાઇબ્રેરી જેવા ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા માટે જરૂરી બધા ઘટકો બનાવી નાખ્યા. પરંતુ મુખ્ય ઘટક જેને આપણે ઓળખીએ છીએ કર્નલ હજી બનાવી શક્યા નહોતા. 10 વર્ષના સમયગાળામાં આટલા તો કન્સેપ્ટને ડેવલપ કરી દીધા કે જેને આપણે મુખ્ય ઘટક કહી શકીએ ઓપરેટિંગ સિસ્ટમના, પરંતુ સૌથી મહત્વનું કર્નલ હજી લોકો બનાવી શક્યા નહોતા. હવે મિત્રો હંમેશા કહે છે ને કે જ્યારે તમે કોઈ શુભ કાર્ય કરવાની શરૂઆત કરો ને તો ઈશ્વર તમને એક યા બીજા સ્વરૂપે મદદ કરી દે. આ સમયગાળામાં જે અહીંયા લોકોને જરૂર હતી કર્નલ, બાકી બધું એની પાસે તૈયાર હતું. એટલે કે આખું બાઇકનું બોડી તૈયાર હતું, ખાલી એન્જિનની જરૂર હતી. બીજી બાજુ હવે આપણે જઈએ છીએ લિનક્સના ઉદ્ભવમાં. બીજી બાજુ 1990ના સમયગાળામાં એક ફિનલેન્ડ નામનો દેશ છે, ફિનલેન્ડ. ફિનલેન્ડમાં એક યુનિવર્સિટીમાં ભણતો એક વિદ્યાર્થી, એટલે કે તમે કેમ આગળ ડિગ્રી કરવા માટે જાઓ છો તમે જે સ્ટુડન્ટ લેવલના, એ રીતે યુનિવર્સિટીમાં કોલેજ કાળનો એક વિદ્યાર્થીએ પોતાના કોલેજના પ્રોજેક્ટ તરીકે એક આખું કર્નલ બનાવ્યું. હવે તમે યાદ કરો અહીંયા શેની જરૂર હતી? કર્નલની. આ વિદ્યાર્થીને ખબર નથી કે આ લોકો કર્નલ જોઈએ. એણે પોતાના કોલેજના પ્રોજેક્ટ માટે તેને શેનું બનાવ્યું? એક કર્નલ બનાવ્યું. જે વ્યક્તિનું નામ હતું લિનસ ટોરવાલ્ડ્સ. લિનસ ટોરવાલ્ડ્સ નામનો એક સ્ટુડન્ટ 1990ના આસપાસ ફિનલેન્ડની યુનિવર્સિટીનો વિદ્યાર્થી, એણે પીસી એટલે કે પર્સનલ કોમ્પ્યુટર ઉપર ચાલી શકે એ પ્રકારનું એક કર્નલ બનાવ્યું. અને એ કર્નલ પોતાનું નામ હતું લિનસ. લિનક્સ દ્વારા બનાવવામાં આવેલું કર્નલ એટલે એને નામ આપ્યું લિનક્સ કર્નલ, એટલે કે લિનક્સ બનાવેલું કર્નલ, એવું લિનક્સ કર્નલ નામ આપ્યું. પોતાનો એણે પ્રોજેક્ટ સબમિટ કરાવ્યો, પ્રોજેક્ટ ઓનલાઈન મૂક્યો. આ બાજુ આ લોકોને શેની જરૂર હતી? કર્નલની. આ દ્વારા આ લોકો એકબીજા સાથે સંપર્કમાં આવ્યા. આખું ગ્રુપ હતું, આ સિંગલ સ્ટુડન્ટ હતું, આની પાસે કર્નલ હતું, આ લોકો પાસે કમ્પાઇલર, શેલ અને લાઇબ્રેરી જેવા બધા બાકીના ઘટકો હતા. આ તો મુખ્ય ઘટક કીધા, આની સિવાયના ઘટકો પડતા કર્નલ ઘટતું. તો લિનસ ટોરવાલ્ડને ખબર પડી કે આ લોકો આવું એક સેવાકીય કાર્ય કરવા માંગે છે કે ફ્રીમાં એક ઓપરેટિંગ સિસ્ટમ બનાવે, એ લોકોને કર્નલની જરૂર છે. તો આણે શું કર્યું? આ GNU યોજના અંતર્ગત જે આ બધા ઘટકો તૈયાર થયા તો એને
પોતાનું કર્નલ એણે વાપર આપી દીધું કે આ મારી પાસે કર્નલ તૈયાર છે, તમે ઓપરેટિંગ સિસ્ટમમાં મિક્સ કરો અને આપણે ભેગું કરીને ઓપરેટિંગ સિસ્ટમ બનાવી અને એ જે ઓપરેટિંગ સિસ્ટમ બનીને નામ આપ્યું લિનક્સ OS, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ. આ રીતે આખી એક મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ બની ગઈ. સાથે સાથે આની પણ શરત શું હતી કે આ ઓપરેટિંગ સિસ્ટમ કેવી હોય છે? ફ્રીમાં. આની પણ શરત શું હતી? આ ઓપરેટિંગ સિસ્ટમ ફ્રીમાં હોય. બંનેના હેતુઓ સરખા હતા, બંને ભેગા થઈને એક ઓપરેટિંગ સિસ્ટમ બનાવી દીધી. તો આ રીતે મિત્રો આપણી જે અત્યારે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે આપણે ભણીએ છીએ, આપણે વાપરીએ છીએ, એનો આ રીતે જન્મ થયો 1990 આજુબાજુ. તેમાં એ લોકોએ નક્કી શું કર્યું કે યુઝરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આપણે યુઝરને સોર્સ કોડ પૂરા પાડવાના. સોર્સ કોડ યુઝરને અહીંયા જેમ આવતો એ રીતે આપી દેવાનો, જેથી કરીને યુઝર શું કરી શકે? એ સોર્સ કોડમાં નવા સુધારા વધારા કરી શકે. આ સુધારા વધારા સાથેનું જે કે એ જે નવું યુનિક્સ બનાવે, ઉદાહરણ તરીકે મેં જે લિનક્સ ડાઉનલોડ કર્યું એ લિનક્સમાં હું નવા સુધારા બનાવી, નવી એમાં ચેન્જીસ કરીને જે ફેરફાર કરું છું, એ જે ફેરફાર કરેલો લિનક્સ છે હું પાછું ક્યાં મૂકું છું? આ જ ફ્રી કમ્યુનિટીમાં, જે લોકો કમ્યુનિટી આખી ચલાવે છે તેની અંદર હું પાછું મારું વર્ઝન મૂકું. તમને જે રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણેનું મારું સોફ્ટવેર જો તમને ત્યાં જોવા મળે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી પાછો ઉપયોગ કરી શકો. તો આ રીતે આખી કમ્યુનિટી ઊભી કરી પણ લિનક્સ સ્ટોરવાળા. લિનક્સ સ્ટોરવાળે પોતે અને પોતા જેવા આવા જે લોકો હતા એ બધા લોકોની ભેગી કરીને આખી કમ્યુનિટી ઊભી કરી કે જે આજની તારીખમાં પણ આ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની ઉપર મોનિટરિંગ કરે છે, યુઝરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નવા ફેરફાર સાથે નવી ફેસિલિટી આપવાનું કામ કરે છે, વગેરે જેવા સેવાઓ આજની તારીખમાં એકદમ ફ્રી ઓફ આપે છે. ત્યારબાદ ઘણી બધી એવી સ્વૈચ્છિક સંસ્થાઓ પણ એ લોકો સાથે જોડાણ કે અમે પણ આ એક ફ્રીમાં થઈ શકતું જે કામ છે એમાં અમે પણ મદદ કરીશું. આ રીતે અત્યારે આ વૈશ્વિક લેવલે ચાલે છે આખો પ્રોજેક્ટ. હવે આમાં શું કરવામાં આવે છે? એ લોકો મુખ્યત્વે શું ધ્યાન રાખે? યુઝરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિઓ અને સંસ્થાઓ તેમાં નવા ફેરફારો સાથેની નવી આવૃત્તિઓ ક્રમશઃ અમુક સમયે બહાર પાડતા હોય છે. પછી શું થાય છે? યુઝર શું કરે છે? સોર્સ કોડમાં ફેરફાર કરે. ધારો કે હું એક સોફ્ટવેર એન્જિનિયર છું, મેં ઉબુન્ટુ લિનક્સ ડાઉનલોડ કર્યું, એમાં નવા ચેન્જીસ કરીને આખી નવી એની વિન્ડોઝની એક લેઆઉટ ચેન્જ કર્યું, નવીમાં પેટર્ન ઉમેરી અને હું એ પાછું એ અપલોડ ક્યાં કરીશ? એ લોકોની જે કમ્યુનિટી છે, એટલે કે એ લોકોને જે આખું પોર્ટલ ચાલે છે, સાઇટ ચાલે છે, એમાં કોઈ થર્ડ પાર્ટી યુઝર છે એને પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણેનું મળે છે, એ ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકશે. એ વ્યક્તિ પાછો એમાં ચેન્જીસ કરે છે, એ પાછો અપલોડ ત્યાં કરશે, કોઈ બીજો વ્યક્તિ છે ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકશે. આ રીતે આખી એક સાયકલ ચાલતી હોય છે. આ રીતે મિત્રો અત્યાર સુધીમાં ઘણી બધી પોતપોતાની જરૂરિયાત મુજબનું લોકોને આવા સોફ્ટવેર બનતા રહ્યા છે અને આવા સોફ્ટવેર આ લોકો બનાવતા પણ રહ્યા છે. જેમાંના મુખ્ય જે અત્યારે સૌથી વધારે લિનક્સના આવા અલગ સ્વરૂપોની જે ઓપરેટિંગ સિસ્ટમો છે એમાંથી મુખ્ય એવા સ્વરૂપ અને જેનો આજની તારીખમાં સારામાં સારો ઉપયોગ થઈ શકતો એવા લિનક્સના અમુક સ્વરૂપો કયા છે? પહેલું છે ઉબુન્ટુ લિનક્સ, કે જે આપણા અભ્યાસક્રમનો ભાગ છે. બીજું છે લિનક્સ mint, ત્રીજું છે ફેડોરા લિનક્સ, પછી છે ડેલિયન લિનક્સ, પછી છે રેડ હેટ લિનક્સ, ઓપનસુઝી લિનક્સ. આવા ઘણા બધા લિનક્સના વર્ઝન, ઉબુન્ટુ લિનક્સ ને લિનક્સ mint આ બધા કઈ રીતે લિનક્સનું સોફ્ટવેર મેં ડાઉનલોડ કર્યું, એમાં મેં મારી રીતે ચેન્જીસ કર્યા, નવા ફેરફારો કર્યા અને હું જ્યારે એને અપલોડ કરીશ તો હું એને નામ આપીશ લિનક્સ XYZ. તો એ વર્ઝન કયા નામે ઓળખાશે? લિનક્સ XYZ. એવી રીતે આ એક વ્યક્તિ હતા જેણે આવા ફેરફાર કરી વર્ઝન જે અપલોડ કર્યું એનું નામ આપ્યું લિનક્સ mint. તો એ વર્ઝન કયા નામે ઓળખાય છે? લિનક્સ mint. આ વ્યક્તિ જે ફેરફાર કર્યો છે એના નામ ફેડોરા લિનક્સ. એ વર્ઝન કયા નામે ઓળખાય છે? ફેડોરા લિનક્સ. દરેક વર્ઝનની અલગ લાક્ષણિકતાઓ છે, અલગ ખૂબીઓ છે. જે વ્યક્તિને જે લાક્ષણિકતાઓ, જે ખૂબીઓ વાળી સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ હોય એ પ્રકારનું સોફ્ટવેર ડાઉનલોડ કરી શકે છે, પોતા માટે ફ્રી ઓફ ઉપયોગ કરી શકે છે. આ રીતે આખી એક ફ્રી ચાલતી એક કોમ્યુનિટી, ફ્રી ચાલતી એક સેવાની શરૂઆત. હવે વિદ્યાર્થી મિત્રો, આ એક જે ફ્રી કોમ્યુનિટી પૂરી પાડે છે એ કમ્યુનિટી, એ ઓપરેટિંગ સિસ્ટમ ઉબુન્ટુ લિનક્સનો આપણે પરિચય મેળવવાનો છે, અભ્યાસક્રમમાં આપણે એને ભણવાનું છે અને એને રિલેટેડ બીજા જે ઉબુન્ટુ લિનક્સની ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે અલગ સોફ્ટવેર યુઝ થાય છે
તેના પણ પરિચય ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12માં મેળવવાના છે. તેના આધારે પ્રેક્ટિકલ પણ શીખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ મજાનો આ એક ટોપિક છે ઉબુન્ટુ લિનક્સ છે. આપણા અભ્યાસક્રમમાં આપણે શરૂઆત કરી તે પહેલાં આપણે તેનું એક ઉદ્ભવ એટલે ઉબુન્ટુ લિનક્સનો ઉદ્ભવ કોના ઉપરથી થયો હતો કે યુનિક્સ ઉપરથી. ઇનડાયરેક્ટલી તો યુનિક્સ ઉપરથી જ કહી શકાય મિત્રો. અને યુનિક્સ આવી તો યુનિક્સમાં ફેરફાર કરીને આની શરૂઆત કરી તો એક લિનક્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ બની, જેનો આપણે આજના દિવસો સુધી ઉપયોગ કરતા હોય છે. તો આ રીતે જે અલગ અલગ લોકોના એક સહિયારા પ્રયાસથી 1969 થી લઈને 1990 સુધી 1990 સુધીના જે સહિયારા પ્રયાસના લીધે એક બહુ જ સરળ અને બહુ જ સરસ અને આજના દિવસ સુધી 2020ની સાલમાં પણ સૌથી સિક્યોર, સૌથી ચેન્જેબલ, યુઝર ફ્રેન્ડલી એવી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ લિનક્સનો ઉપયોગ થાય છે. મિત્રો, મેં તમને આગલા લેક્ચરમાં એક ટાસ્ક પણ આપ્યું હતું, ફરીવાર યાદ કરાવું કે આજની તારીખમાં ઘણી બધી મોટી મોટી નામાંકિત કંપનીઓ છે કે જે પોતાના સર્વર તરીકે અથવા તો બેક ઉપયોગ તરીકે ઉબુન્ટુ લિનક્સનો પોતાના સર્વર સાઇટ પર યુઝ કરતા હોય છે. આની પહેલાં પણ કીધું તો આજે પણ યાદ કરાવું. આજના વિડીયો લેક્ચરની પૂર્ણાંત થાય પછી મોબાઈલની અંદર ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે આપણે કે વર્લ્ડની એવી કંપનીઓ છે, એવી એજન્સીઓ છે, એવા ઓર્ગેનાઇઝેશન છે કે જે ઉબુન્ટુ લિનક્સનો ઉપયોગ આજની દિવસમાં કરે છે. તો તમે જે ટોટલ લિસ્ટ જોશો એમાંથી 4 થી 5 કંપનીઓ એવી છે કે જે આપણે રોજેરોજનો ઉપયોગ પણ કરીએ છીએ. તો તમને ખ્યાલ આવશે કે આ એક ટોપિક જે આપણા અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે એની રિયલ વર્લ્ડ એટલે કે વાસ્તવિક દુનિયામાં કેટલું મહત્વ છે. તો મિત્રો, આ ચેપ્ટરની આજે આપણે હિસ્ટ્રી અને પ્રસ્તાવના પૂર્ણ કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉબુન્ટુ લિનક્સનો હજી વિસ્તૃત ઉપયોગ શીખીશું, અલગ અલગ તેના ઘટકોનો અભ્યાસ કરીશું અને આ જ રીતે નવા નવા ટોપિક શીખતા જશું. આગળ ઉબુન્ટુ લિનક્સના રિલેટેડ અલગ અલગ ભાગોનો પરિચય મેળવશું અને પછી બીજા ચેપ્ટરોની અંદર તેના પ્રેક્ટિકલ પર સ્ટાર્ટ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરને અહીંયા સમાપ્તિ આપીએ. નવા વિડીયો લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરીવાર મળીશું. દરેક વિદ્યાર્થી મિત્રોનો આભાર.